જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર આપણું કન્ટિન્યુ છે. 12th કોમર્સ ગુજરાતી મીડિયમ. ચોથા ચેપ્ટરમાં આપણે પહેલા ચેપ્ટરના રિવિઝનને પણ ઇમ્પોર્ટન્સ આપીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. સાથે સાથે તમે પણ જે વર્ક કરો છો એ ખરેખર કાબિલે તારીફ છે. આજે જે રીત તરફ હું તમને લઈ જાઉં છું એ રીતની શરૂઆત કરું એ પહેલા સામયિક શ્રેણી ચેપ્ટરમાં વલણ શોધવા માટેની મુખ્ય 3 રીતો છે. પહેલી રીત જે છે, જેને આલેખની રીત કહેવામાં આવે છે, ભૂતકાળમાં આ જ રીતનું નામ હતું વિકિરણ આકૃતિની રીત. હવે એ જ રીતનું નામ આ ચેપ્ટરમાં પૂછાય તો એને વિકિરણ આકૃતિની રીત ન લખતા એના માટેનો સ્પેસિફિક વર્ડ આલેખની રીત લખાય છે. ત્રીજા ચેપ્ટરમાં પૂછાય તો ત્યાં વિકિરણ આકૃતિની રીત લખાય. સહસંબંધ માટે પૂછાય તો ત્યાં પણ વિકિરણ આકૃતિ શબ્દ લખાય. પણ સામયિક શ્રેણીની વાત જ્યાં આવે ત્યાં પહેલી રીતનું નામ છે તો વિકિરણ આકૃતિની રીત જ, પરંતુ જવાબ લખતી વખતે જો તમે વિકિરણ આકૃતિની રીત લખી દો તો તમે રીતનું નામ ભૂલી ગયા છો એવું માની લેવામાં આવે અને માર્ક્સ કાપવામાં આવે. એટલે બી કેરફુલ ફોર ધેટ. ત્યાં શબ્દ લખાય આલેખની રીત. આપણે જાણીએ છીએ કે આલેખની રીત વ્યક્તિલક્ષી છે. આ વ્યક્તિલક્ષી એટલે શું? તો કે આલેખની રીતમાં અલગ અલગ વ્યક્તિએ આલેખનો જે ઢાળ છે, આલેખનું જે વલણ છે, શાયદ એ વલણ એક સરખું ન પણ હોઈ શકે. કારણ કે વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે જે આલેખ દોરેલો છે, જે ડોટ જોઈન્ટ કર્યા છે રેખાખંડ વડે, એ જોઈન્ટ કરેલ આકૃતિ ની વચ્ચેમાંથી પસાર થતી એક લીટી દોરશે. અને મિત્રો, જાણવા માટે કહી દઉં, એ લીટી દરેક વ્યક્તિ એક સરખા સ્લોપમાં જ દોરે, એક સરખા ઢાળમાં જ દોરે એ કહેવું ભૂલ ભરેલું છે. એટલા માટે આ રીતને વ્યક્તિલક્ષી રીત એવું નામ પડી ગયું આલેખની રીતમાં. એના પર ભરોસો લોકો રાખે છે, પણ એટલી બધી ભરોસા પાત્ર નથી. સોનું, તને મારા પર ભરોસો નહીં કે? એના જેવું છે આલેખની રીતમાં નહીં કે જેવું થાય. ત્યાર પછી બીજી રીત ડેવલપ થઈ. કાર્લ ફ્રેડરિક ગોસ, CF ગોસ નામના આંકડાશાસ્ત્રીએ ન્યૂનતમ વર્ગની રીત ડેવલપ કરી. એ રીત ત્રીજા ચેપ્ટરમાં એટલે નિયત સંબંધમાં પણ ઉપયોગમાં લેવાતી હતી, હજુ પણ લેવાય છે, આજીવન લેવાશે. સાથ આ ચેપ્ટરમાં યાની સામયિક શ્રેણી ચેપ્ટરમાં પણ આ રીતનું બહુ જ પ્રાધાન્ય છે. મિત્રો, એકદમ ચોક્કસ રીત તેને કહેવામાં આવે છે. ગાણિતિક રીત છે, સૂત્રવાળી રીત છે. એટલે વલણ શોધવાની બેસ્ટ રીત કઈ? તો કે વિકિરણ આકૃતિની રીત. સ્પષ્ટ શબ્દોમાં બુકમાં પણ લખેલું છે અને સાબિત પણ થઈ ચૂકેલું છે. તો ન્યૂનતમ વર્ગની રીત જે છે
એ ત્રીજા ચેપ્ટરમાં પણ બેસ્ટ રીત કહેવાય છે અને ચોથા ચેપ્ટરમાં પણ બેસ્ટ રીત કહેવાય છે. નિયત સંબંધ ચેપ્ટરમાં પણ એને શ્રેષ્ઠ રીત કહેવામાં આવે છે. પણ નિયત સંબંધ ચેપ્ટરમાં એક જગ્યા પર એવું લખાણ તમે વાંચી શકો છો કે આ રીતને શ્રેષ્ઠ રીત કહેવામાં આવે છે, પણ શ્રેષ્ઠ શબ્દોનો ઉલ્લેખ વારંવાર કરવામાં નથી આવતો. એનું કારણ એક જ છે કે ત્યાં એક જ રીત છે, ત્યાં આલેખ અને રીતને પ્રાધાન્ય જ નથી આપતા. ત્રીજા ચેપ્ટરની વાત ચાલે છે. વિકિરણ આકૃતિ રીતને ત્યાં પ્રાધાન્ય જ નથી આપતા. તો રીત કઈ? તો એક જ રહી. કઈ? ન્યૂનતમ વર્ગની રીત. હવે હું એમ કહું કે એક જ હોય તો પછી એ શ્રેષ્ઠ છે એવું બોલવામાં કોઈ માલ નથી. એક જ હોય તો તમને ચોઈસ જ ના આપવામાં આવે, ભાઈ જે છે તે આ છે, સિલેક્ટ કરી લે અને જિંદગી નિભાવી લે, તો પછી શ્રેષ્ઠ તો સાબિત થાય ત્યારે જ થાય. નહીં તો પછી તો નિભાવવું પડે. આ જીવન એવું થાય. છતાં પણ ભગવાન જે સેટ કરી દે છે એ શ્રેષ્ઠ જ સાબિત થાય છે. ભલે તમે માનો ન માનો, પણ તમારા ઘરમાં તમે જોઈ રહ્યા છો કે જે જોડા ગોઠવાયા છે ઉપરવાળાએ, ઇટ્સ ઓલવેઝ મેડ ઇન હેવન. સ્વર્ગમાં જ નક્કી થયેલા હોય છે જોડા. તો શ્રેષ્ઠ રીત ત્રીજા ચેપ્ટરમાં એને કહેવામાં આવે છે. ચોથા ચેપ્ટરમાં પણ ન્યૂનતમ વર્ગની રીતને શ્રેષ્ઠ રીત કહી દેવામાં આવે છે. પણ મિત્રો ટૂંકા ગાળાના ફેરફારોને, ટૂંકા ગાળાની વધઘટોને સાઈડ પર કાઢીને વર્ણ શોધવા માટેની બીજી એક રીત ડેવલપ થઈ, જેનું નામ છે ચલિત સરેરાશની પદ્ધતિ. હવે આ ચલિત સરેરાશની પદ્ધતિ જે છે એમાં ખાસ કરીને 3 રીત આવે છે. 3 વર્ષીય ચલિત સરેરાશ, 5 વર્ષીય ચલિત સરેરાશ અને 4 વર્ષીય ચલિત સરેરાશ. વર્ષીય એટલા માટે કે વર્ષ આપ્યો હોય તો વર્ષીય, માસ આપ્યો હોય તો માસીય એટલે માસિક, દિવસ આપ્યો હોય તો દિવસિક, એવું બધું બોલાય છે. એને 3 અને 5 ની પ્રેક્ટિસ આપણે પાછલા 2 લેક્ચરમાં બહુ જોરદાર કરી લીધી. હવે આખું પ્લેટફોર્મ રેડી કરી દીધું મેં તમારા માટે, અને હવે સ્ટાર્ટ કરું છું 4 વર્ષની ચલિત સરેરાશની રીત. એક રકમ બોર્ડ પર મોજૂદ એક્સ્ટ્રા નંબરનો 14મો દાખલો. કદાચ આ નંબર મારાથી આગળ પાછળ લખાઈ જાય તો દરગુજર કરવાની કઈ એવું નહીં રાખવાનું સર કે આમ નંબર બદલી નાખ્યો, યાદ આવ્યો એટલે નંબર લખ્યો છે મને. તો હા, ચોપડીનો દાખલો હશે તો તે ચોપડીનો નંબર જ આપણે લખવાના, પણ આ એક્સ્ટ્રા છે એટલે એ પ્રમાણે લખીશું. માસ એટલે 4 માસિક બોલીશું. માસ અને વેચાણ લાખ રૂપિયા. માસ અને વેચાણ લાખ રૂપિયા એવી રકમ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. બાજુમાં વેચાણ લાખ રૂપિયા 4 લાખ, 8 લાખ, 5 લાખ, 7 લાખ, 9 લાખ, 12 લાખ, 8 લાખ, 10 લાખ, 14 લાખ, 12 લાખ રૂપિયા આ રકમ છે. મિત્રો, આ દાખલો ગણવા માટે તમારે તમારા ચોપડાના સૌથી મથાળાની લાઈન છે ત્યાંથી સ્ટાર્ટિંગ કરવાનું. સપ્લિમેન્ટરીમાં પણ એક વાત ધ્યાન રાખજો, જ્યારે પણ 4 વર્ષીય એટલે કે 4 ના સરવાળાવાળી રીતે જ્યારે પૂછાય તો મિત્રો હંમેશને માટે યાદ રાખજો, હંમેશને માટે યાદ રાખજો. દાખલાનું બિગિનિંગ એકદમ ફર્સ્ટ લાઈનથી કરજો. ફર્સ્ટ લાઈન જેટલા માટે કરવાનું છે એનું કારણ કે તમારે જે કોષ્ટક બનાવો એ કોષ્ટકની અંદર એક લીટી ગેપ રાખવાની છે. એટલે અત્યાર સુધી હું આડી લીટી નતો દોરતો, પણ તમને પરફેક્ટ માઇન્ડમાં ઉતરી જાય એટલા માટે આ વખતે મેં આડી લીટીઓ દોરેલી છે. ચેક કરી લો. માસ, સાઉથ ઇન્ડિયન મૂવી માસ. ડન નંબર 1 માસ. જાન્યુઆરી એક લીટી છોડી,
फेब्रुआरी एक લીટી જોડી, માર્ચ એક લીટી જોડી, એપ્રિલ એક લીટી જોડી, મે એક લીટી જોડી, જૂન એક લીટી જોડી, जुलाई एक લીટી જોડી, ऑगस्ट एक લીટી જોડી, સેપ્ટેમ્બર એક લીટી જોડી, ઓક્ટોબર બધું જ છોડી દીધું. આ રીતે તમારે કમ્પલસરી, આ કમ્પલસરી, આમાં કોઈ ડાપણ નહીં, આ જ રીતે કરવી, કોઈ ડાપણ નહીં. હવે આને આપણે ટી તરીકે, ટી હંમેશા એક થી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા હોય એટલા લખવા. બાજુમાં વેચાણ y 4 8 5 7 4 8 5 7 9 12 8 9 12 8 10 14 12 10 14 12 ઓવર. રકમ સમાપ્ત. રકમની બાજુમાં પહેલી કોલમ 4 માસનો ચ એટલે ચલિત સરવાળો. પેલામાં લખતા 3 માસનો ચલિત સરવાળો, આમાં લખે છે 4 માસનો ચલિત સરવાળો. સરવાળો કરવા માટે કેલ્સી વાપરી શકાય છે, પણ હવે આની સામે તો સરવાળો થાય નહીં, કારણ કે સરવાળો તો મિડલમાં થાય. આની સામે સરવાળો થાય નહીં, આની સામે સરવાળો, આની સામે 4 માં વચ્ચે કોણ આવે? જો એક વાત કહું તમને, 1 2 3, તો આમાં વચ્ચે કોણ? સર આમાં વચ્ચે આ છે. 1 2 3 4 5. અચ્છા, આમાં વચ્ચે કોણ? તો આમાં વચ્ચે છે. પણ હવે હું એમ કહું કે 1 2 3 4, હવે આમાં વચ્ચે કોણ? સર આમાં વચ્ચે છે ને આ ગેપ છે. આમાં વચ્ચેમાં 2 પણ ના કહેવાય ને 3 પણ ના કહેવાય, આ ગેપ વચ્ચે કહેવાય. હવે નિયમ એવું કહે છે કે સરવાળો હંમેશા વચ્ચે લખવો. હવે 3 માં વચ્ચે એક સંખ્યા આવે બીજા નંબરની, 5 માં વચ્ચે એક સંખ્યા આવે ત્રીજા નંબરની, પણ 4 માં વચ્ચે કોઈ સંખ્યા ના આવે, આ વચ્ચે સંખ્યા ઈ કહેવાય. વચ્ચે કોઈ સંખ્યા જ ના આવે, વચ્ચે ગેપ આવે, ગેપ. વચ્ચે જ્યારે આવી ગેપ આવે ને, એટલા માટે આપણે એક એક લીટી છોડી છે. જો ગેપ ના, આ લીટી ના જોડીએ તો વચ્ચે ક્યાં લખો? સમજણ પડી? હવે આમાં તમે વચ્ચે લખો, અહીંયા લખાય, આમાં વચ્ચે લખો, અહીંયા લખાય, આમાં વચ્ચે ક્યાં લખો? ગેપમાં તો લખાય નહીં. એટલા માટે સમજણ પડે, સિસ્ટમેટિક લાગે અને એક્ઝેક્ટ સરવાળો લખાય એટલા માટે, એક્ઝેક્ટ વલણ મળે એટલા માટે. હવે 1 2 3 4, તો 4 ની વચ્ચે આ લાઈન આવે છે, આ ગેપ આવે છે. સરવાળો આ ગેપમાં આવશે, સરવાળો આ ગેપમાં આવશે. એટલે અહીંયા તમારે લખવાનું 4 વત્તા 8 વત્તા 5 વત્તા 7. हेलो 4 8 5 7 આ વચ્ચે. હવે અહીંયા કોણ કોણ આવે? 8 થી 9. તો પહેલા આ ટોટલ મારી લો. 8 ને 7 15 ને 5 20 ને 4 24. હવે અહીંયા મારે લખવાના કેટલા? તો કે સર 24 લખવાના. સત્ય છે. 24 માં માઈનસ કોણ થયું? તો કે ઉપરની રકમ માઈનસ થઈ 4. એડ કોણ થયું? તો કે 8 5 7 9, એટલે 9 એડ થયા. 24 માંથી 4 ગયા, 9 એડ થયા, 29. આ જગ્યા पर सरे लख्या 29. बहुत ध्यान से देखना. 8 5 7 અને 9, 9 ને 7 16, 16 ને 8 24 ને 5 29. આ રીતે પણ તમે કરી શકો છો. હવે કોનો કોનો સરવાળો? 5 7 9 અને 12, એટલે વચ્ચે આવે છે. એટલે પહેલા અહીંયા મેં 29 લખી દીધા, 29 મેં અહીંયા લખ્યા. એમાંથી કઈક માઈનસ અને કઈક પ્લસ. હવે માઈનસ માં કોણ? તો કે આ માઈનસ 8 ગયા, પહેલા 4 ગયા, હવે 8 ગયા. 8 બાદ કરું અને ઉમેરીશ કોને? 12 ને. ઉમેરીશ કોને? 12 ને. તો મિત્રો 29 માંથી 8 ગયા,
અને પ્લસ કોણ થશે સર 12 ઉમેર એટલે આનો સરવાળો ફાઇનલ કેટલો થયો 33. ધીમી ગતિમાં જવાનું, કોઈ ઉતાવળ કરવાની નહીં. 5 માંથી 5 માર્ક મળવાના છે એની ગેરંટી પિયુષ સર આપે છે. હવે 12 ને 9 21, 21 ને આ 12 33 થઈ ગયા 33. ચાલો હવે 5 છોડ્યા અને અહીંયા આવી ગયો. જોઈ લો જરા બોર્ડ પર જોજો. ઉપર 12 હતા, હવે 8 નવા આયા. 5 હતા, હવે અહીંથી આવી ગયો. 5 નીકળી ગયા અને 8 નવા આયા. અહીંયા મેં લખ્યા 33. નજર બોર્ડ પર છે. 5 નીકળી ગયા એટલે -5. એડ કોણ થયા 8 એટલે 8 ઉમેર્યા. કેલ્સી વાપરો. 33 માંથી 5 ગયા અને એડ થયા 8. 8 ઉમેરવાથી મને જવાબ મળ્યો 36. 8 ઉમેરવાથી મને જવાબ મળ્યો 36. કોનો કોનો આ બધા 12 ને 8 20, 20 ને 10 30 ને 6 36. હવે હું એક રકમ પાછો નીચે આવું છું, એક રકમ અહીંયા આવું છું. બોર્ડ પર ધ્યાન આપજો, બોર્ડ પર ધ્યાન આપજો. 7 નીકળે છે, 10 ઉમેરાય છે. 7 નીકળે છે, 10 ઉમેરાય છે. આ લખ્યા 36. 7 નીકળી જાય છે, 10 ઉમેરાય છે. 7 નીકળી ગયા, 10 ઉમેર્યા. મિત્રો 36 હતા, 7 નીકળી ગયા, 10 ઉમેરું છું તો મને જવાબ મળ્યો 39 એટલે 39. જરા બોર્ડ પર એકવાર ચેક કરવો તો કરી લો. 12 ને 8 20 ને 10 30, 30 ને 9 39. અહીંયા એક રકમ નીચે ઉતર્યો, એક રકમ નીચે ઉતર્યો. 9 નીકળી ગયા. 39 માંથી 9 નીકળી ગયા. આ 9 નીકળી ગયા. એડ કોણ થયું બોર્ડ પર જુઓ. 9 નીકળી ગયા, 14 એડ. 9 નીકળી ગયા, 14 એડ થયા. આ લખ્યા 14 ઇઝ ઇક્વલ ટુ 39 માંથી 9 નીકળી ગયા, 14 ઉમેરું છું. મને સરવાળો મળ્યો 44. મને સરવાળો મળ્યો 44. મિત્રો એકવાર ટેલી કરી લઉં છું તમારી સમક્ષ. હા, 12 ને 8 20 ને 10 30 ને 10 40 ને 4 44. ત્યાંથી એક કદમ નીચે આવું છું, એક કદમ નીચે આવું છું. 12 નીકળી ગયા અને 12 એડ થયા. 12 નીકળી ગયા, 12 એડ થયા. समझदार को इशारा काफी है, इशारा काफी है. 12 ગયા અને 12 આયા, 12 ગયા અને 12 આયા તો શું ફરક પડ્યો? કાઈ નહીં, કાઈ નહીં. 44. હવે 4 ની સામે શું આવ્યું? ડેશ. 8 ની સામે શું આવ્યું? ડેશ. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમને વલણ મળવાનું નથી કન્ફર્મ. 5 વર્ષીયમાં પણ પહેલા બીજામાં વલણ ના મળે અને છેલ્લામાં ના મળે, છેલ્લા બેમાં. આ સપ્ટેમ્બર ઓક્ટોબર ની લાઈનમાં અહીંયા ડેશ, અહીંયા ડેશ. મને વિશ્વાસ છે કે તમે આ સરવાળો કેવી રીતે કર્યો એ પરફેક્ટ સમજી ગયા. હવે આપણે શું કરતા હતા વાતને સમજાવું છું. 3 વર્ષનો સરવાળો કરીને 3 વડે ભાંગતા હતા. 5 વર્ષનો સરવાળો કરીને 5 વડે ભાંગતા હતા. એની પાછળનું રાજ કહી દઉં. એટલા માટે એની વડે ભાગી લેતા હતા કારણ કે 3 વડે જ્યારે સરવાળો કરતા હતા તો જે જવાબ લખતા હતા એ ચોક્કસ માસ, ચોક્કસ વર્ષની સામે લખતા હતા. 5 નો સરવાળો કરતા હતા ચોક્કસ વર્ષ, ચોક્કસ માસની સામે લખતા હતા. આ ચોક્કસની સામે નથી. આ ફેબ્રુઆરીનો જવાબ કે માર્ચનો જવાબ? સો 9 ફેબ્રુઆરી, 9 માર્ચ. આ માર્ચનો જવાબ કે એપ્રિલનો જવાબ? આ 9 માર્ચ કે 9 એપ્રિલ? અચ્છા. આ એપ્રિલનો જવાબ કે આ મેનો જવાબ? આ 9 એપ્રિલ, આ 9 મે. સર આ મેનો જવાબ કે આ જૂનનો જવાબ? આ મેનો પણ નથી અને જૂનનો પણ નથી. તો પછી એને 4 વડે ભાગીને શું તો પગોડશું? 4 વડે તો ભાગી નાખશો તો જવાબ કોનો જવાબ એ બહુ જ મોટું અસમંજસ થઈ જશે. એમાંથી બહાર આવવા માટે મારે હવે એક કામ એવું કરવું પડશે
કે જેથી મને જવાબ કોઈક ચોક્કસ ઈયરની સામે મળે, કોઈ ચોક્કસ ટી ની સામે મળે. તો એના માટે સ્પેશિયલ હું શું કરું છું એ જુઓ. આપણે હવે આ બબ્બેનો સરવાળો કરીએ. હું આ બેનો સરવાળો કરું તો મને જવાબ કઈ મુકાય? અહીંયા. અરે વાહ! હું આ બેનો સરવાળો કરું તો મારો જવાબ ક્યાં આવે? અહીંયા. એટલે આની બિલકુલ સામે એપ્રિલનો જવાબ. અરે વાહ! હું આ બેનો સરવાળો કરું તો સરવાળો વચ્ચે મુકાય, વચ્ચે એટલે આ લાઈનમાં મુકાય, એટલે આ કોનો જવાબ થયો? મે. અરે વાહ! હવે આ બેનો હું સરવાળો કરું તો આ બેનો સરવાળો કઈ મુકાય? તો કઈ વચ્ચે, તો અહીં વચ્ચે મૂકું તો કોનો જવાબ થયો? જૂન. અરે વાહ! હવે સમજણ પડી? એટલે આમાં એક નવો પોઈન્ટ એડ થાય છે. આમાં એક નવો પોઈન્ટ એડ થાય છે, એટલે ધ્યાનથી સમજવાનું છે. હવે અહીંયા લખું છું બબ્બે કિંમતનો સરવાળો. બબ્બે કિંમતનો સરવાળો. ઇઝ ઇટ? તો આની સામે ડેશ, આની સામે ડેશ, આ બેનું ટોટલ. હવે આ બેનું ટોટલ કરીને બતાવવાનું, કરીને બતાવવાનું. તો અહીંયા 24 + 29. હવે તમે અહીંયા એવું કરો કે આ પેલા બાદ કરો, એવું પણ નહીં કરવાનું. બે જ વસ્તુ હોય તો સીધે સીધું ટોટલ 29 અને 33, 33 અને 36, 36 અને 39, 39 અને 44, 44 અને 44. Any question? પડી ખબર? 24 વત્તા 29, 24 વત્તા 29, 53. 9 3 12 2 વધી પડી 1, 62. 6 ને 3 9, 3 ને 3 6, 9 ને 6 15 5 વધી 1, 7, 9 ને 4 13 3 વધી 1, 8, 4 ને 4 8, 4 ને 4 8. આની સામે ડેશ, આની સામે ડેશ, છાના માના ડેશ. તો હવે કોઈકની સામે જવાબ આવ્યો. કોની સામે જવાબ આવ્યો? તો આ જવાબ આવ્યો માર્ચની સામે. એટલે આ માર્ચનો જવાબ, આ એપ્રિલનો જવાબ, મેનો, જૂનનો, જુલાઈનો, ઓગસ્ટ. છેલ્લા નથી મળવાના, બે ઉપલા બે નથી મળવાના. પણ આ સરેરાશ નથી, આ તો ખાલી સરવાળો છે. મને જોઈએ છે સરેરાશ. મને જોઈએ છે સરેરાશ. 4 માસની ચલિત સરેરાશ. મેનવાર 4 માસની ચલિત, જેનું નામ છે વલણ. જેનું નામ છે વલણ. બોર્ડ પર હવે આ વલણ મને શોધવું છે, સરેરાશ મને શોધવી છે. પેલામાં 3 વડે ભાગતા હતા, પેલામાં 5 વડે ભાગતા હતા. સર અહીંયા 4 વડે ભાગો. ગલત જવાબ. કેમ સર 4 વડે નહીં ભાગવાના? હેલો, 4 વડે એટલા માટે નહીં ભાગવાના કારણ કે આ 4 રકમનું ટોટલ નથી. તો સર 6 વડે ભગાય? 6 વડે? ગલત. આ 4 સંખ્યા અને આ 4 સંખ્યા 8 સંખ્યાનું ટોટલ છે. હેલો, આ 4 સંખ્યા અને આ 4 સંખ્યા, આ 4 સંખ્યાનું ટોટલ કહેવાય. આ 4 સંખ્યાનું ટોટલ કહેવાય. આ ટોટલ, આ 4 સંખ્યા અને આ 4 સંખ્યા, આ થયું 8 સંખ્યાનું ટોટલ. આ થયું 8 સંખ્યાનું ટોટલ. આ થયું 8 સંખ્યાનું ટોટલ. આ થયું 8 સંખ્યાનું ટોટલ.
આ થયું 8 સંખ્યાનું ટોટલ. એટલે હવે મિત્રો 4 વડે નહીં, 6 વડે નહીં, પણ 8 વડે ભાંગવા પડે. યાદ રાખજો, 4 માસની, 4 વર્ષની ચલિત સરેરાશની રીતમાં 4 વડે નહીં, 6 વડે નહીં, 8 વડે ભાંગવા પડે. પહેલા 4 4 નો સરવાળો, પછી 2 નો સરવાળો અને ભાગાકાર 8 વડે. જરા બોર્ડ પર તો આખા બોર્ડ પર જ લખો ને. જરા બોર્ડ પર કેમ લખો છો? આ લીટી આડી તમારે દોરવાની જરૂર નહીં પડે, કારણ કે તમારો ચોકડો ઓલરેડી આડી લીટી વાળો છે. પડી સમજણ? હવે અહીંયા 53 ભાગ્યા 8, અહીંયા 62 ભાગ્યા 8, 69 ભાગ્યા 8, 75 ભાગ્યા 8, 83 ભાગ્યા 8, 88. બસ હવે તો ક્યાં નથી. 53 ને 8 વડે ભાગો. પોઈન્ટ પછી 3 આંકડા છે, 3 આંકડા સુધી લખો, કોઈ વાંધો નહીં. તમારે 3 આંકડા બદલે 2 આંકડા સુધી લખવો હોય તો 2 આંકડા સુધી લખો, મરજી આપકી. તો 6.63 આમ તો છે ને 6.625 આવે છે. 62 ભાગ્યા 8 7.75, 69 ભાગ્યા 8 8.63, 75 ભાગ્યા 8 9.38. 37 પછી 5 આવે છે ને, એટલા માટે, બીજું કાંઈ નહીં. 83 ભાગ્યા 8 10.38 અને અંતમાં 88 ભાગ્યા 8 11 88. તમે એક વસ્તુ નોટિસ કરી લેજો, અહીંયા ઊભી લીટી પાડેલી છે. ઊભી લીટી પાડેલી છે. અહીંયા ઊભી લીટી પાડેલી છે. અહીંયા ઊભી લીટી પાડેલી છે. બધું એડજસ્ટ કરીને કામ કરવું પડે ભાઈ. જો અમુક વખતે શું છે, આપણે તમારે તો સ્કેલથી પાડવાની છે એટલે બહુ વ્યવસ્થિત જ પાડવી. મારી પાસે થોડી આર્ટ્સ વાળી સ્કેલ છે એટલે હું એને પ્રમાણે ટ્રાય કરું છું. વધારાના જે લીટીઓ પડી ગઈ હોય બાજુમાં, એ બધી લીટીઓને બહુ જ સારી રીતે રબ કરી નાખો, એટલે આપણું સારું લાગે, આપણું ખરાબ ન લાગે. આપણે પ્રયત્ન કર્યો કે બહુ જ સારું આપણે પ્રેઝન્ટ કરી શકીએ એવી આપણે આશા સાથે દાખલો ગણેલો છે. પ્લીઝ ઉતાવળ કર્યા વગર દાખલાને પહેલા જુઓ, સમજો, ઉતાવળ ના કરો, શાંતિથી. આ રીતમાં છે ને સહેજ બી ઉતાવળ કરીને નજર હટી દુર્ઘટના ઘટી જેવું કામ છે. આમાં બહુ જ કેરફુલી કામ કરવાનું છે. રીત એવી છે 5 માંથી 5 માર્ક મળે, સરવાળો અને ભાગાકાર. બીજું નવું કર્યું તમે સર? બાદબાકી. એટલે બાદબાકી તો આવડે ને, સરવાળો બાદબાકી ભાગાકાર. ત્રીજું કઈ નવું કર્યું સર? ચોથું. એટલે હા, હવે કઈ નવું કર્યું ચોથું ના, પછી એના 5 માર્ક મળે છે મફતમાં. સમજો, થોડું ધ્યાનથી કામ કરો, ઉતાવળ શા માટે? સર અમને 2 મિનિટ છે, જોવા દો પહેલા આખું.
અને એકવાર કરવા દો અમને, જાતે કરવું, મારે જાતે કરવું છે. હા ભાઈ તમે જાતે કરો અને એને સમજવાનો ટ્રાય કરો. આ તમારો જવાબ. માર્ચ મહિનાનું વલણ આ રહ્યું, એપ્રિલનું વલણ આ રહ્યું 7.75. ડેશ બે જગ્યા રહી ગઈ ભાઈ, ડેશ 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 ભૂલી ન જતા. આજે આપણે આખું બોર્ડ અને બોર્ડ નીચેનું સ્ટેન્ડ આવે એ રીતે કવર કર્યું, કારણ કે છેલ્લે બોર્ડનો છેડો પણ આપણે કવર કર્યો છે. બરાબર. હું 2 મિનિટ સાઈડ પર થઉં છું, તમે એને જોઈ લો. રકમ અહીંયા આપેલી છે સાઈડ પર, રકમને મેં અહીંયા લખી અને દાખલો સ્ટાર્ટ કરેલો છે. ધ્યાનથી જુઓ. આ દાખલો તમારે નોટ નંબર 1 માં ગણવાનો, નોટ નંબર 2 માં ગણવાનો. તમને નથી કહેતો નોટ એવું, તમે તો સારા વ્યક્તિઓ છો, તમને નોટ નથી કહેતો. નોટ એટલે તમે જો નોટબુક બનાવી ને ચોપડો, એમાં પહેલા ચોપડામાં લખવાનો આ દાખલો અને આનો આ દાખલો બીજા ચોપડામાં પણ લખવાનો. મારી ઈચ્છા એવી કરી કે હજુ આવો દાખલો બીજો ગણાવું, તમને કોઈ એતરાજ ના હોય તો. સર અમને શું એતરાજ હોય, અમે તો તમારા પોતાના વિદ્યાર્થીઓ છે, તમારા નજીકના વ્યક્તિ જ અમે તો. સરસ. હવે એક્સ્ટ્રામાં 15મો દાખલો હું સ્ટાર્ટ કરવાનો છું. બટ એના પહેલા એક એવો જ દાખલો તમને હું ગણવા આપીશ, અને એ છે તમારું ઉદાહરણ નંબર 10. હોમવર્ક આપીશ, ઉતાવળ નહીં કરવાની. આ ચેપ્ટરમાં ખોટી ઉતાવળ ના કરો પ્લીઝ. હોમવર્ક આપું છું. ઉદાહરણ નંબર 10. કયો દાખલો ગણવાનો તમારે? ઉદાહરણ 10. 5 માર્કનો આ દાખલો છે જે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો. 5 માર્ક્સ. સામાન્ય ના ગણતા. એફ સેક્શનનો આખરી દાખલો, અને એમાં અથવામાં પૂછાય છે. તમને એક વાત, ગુપ્ત વાત કહી દઉં. જ્યારે એફમાં છેલ્લા દાખલામાં ચલિત સરેરાશ પૂછાય છે, જ્યારે કાયમ જ પૂછાય છે, સમજો ને. પણ જ્યારે પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ બહુ જ હોશિયાર ચલિત સરેરાશ વાળો દાખલો જ કરે, ન્યૂનતમ વર્ગ વાળો દાખલો ના કરે. અથવામાં હોય ને તો ન્યૂનતમ વાળો દાખલો અડકે ના, ચલિત સરેરાશ જ કરે. કેમ? સરવાળો કરો, ભાગાકાર કરો, દાખલો પૂરો, 5 માંથી 5. હેલો, બહુ હોશિયાર છોકરાઓ, સ્ટુડન્ટ બહુ હોશિયાર. સર સ્ટુડન્ટ કોના છે? મારા. તો અમે હોશિયાર જ રહીએ ને. યસ, વેરી ગુડ, વેલ ડન. હવે પાછા 1-2 લેક્ચર થી આપણે પેલું રિવિઝન પર નતા ગયા. મસ્ત દાખલો ગણ્યો એકદમ ધીમી ગતિમાં. હવે થોડીક વાર માટે રિવિઝનમાં પાછા જઈએ. ચેપ્ટર 1 માં આવો પાછળ. ચાલો, ક્યાં પહોંચ્યા હતા? કોઈને યાદ છે? યાદ હોય બોલો. સર કુલ ખર્ચ વાળો દાખલો કરાયો હતો. હા બરાબર છે ભાઈ, સાચી વાત છે. જીવન નિર્વાહ પણ કરાયો હતો, યાદ કરો. હા સર, સાચી વાત છે.
જીવન નિર્વાહમાં IW upon W વાળો દાખલો એટલે ઉદાહરણ નંબર 17 સુધી પહોંચ્યા છે. કરેક્ટ કરેક્ટ. હવે હું તમને ઉદાહરણ 18 પર લઈ જઉં છું, ધ્યાનથી જોજો. ઉદાહરણ 18 ની અંદર પાના નંબર 43 આટલું કાઢ નાખો. પાના નંબર 33 ધ્યાન આપજો. પેજ નંબર 33 ઉદાહરણ નંબર 18 ઘઉં, ચોખા, બાજરી, તુવેરની દાળ, તેલ, કાપડ અને કેરોસીન આ રકમ છે. એકમ આપ્યા છે ક્વિન્ટલ. સમજદાર को इशारा काफी है. એકમ આપ્યા છે ક્વિન્ટલ અને નીચે કહ્યું છે જથ્થો કિલોગ્રામ. બોલો. યસ, વેરી ગુડ. તમારે કમ્પલસરી જથ્થાને ટન મારવો પડશે. એટલે હું તમને એક વાત કહું, વસ્તુનું નામ, અહીંયા વસ્તુનું નામ, વસ્તુની બાજુમાં એકમ, એકમની બાજુમાં વર્ષ 2014 નો જથ્થો. વર્ષ 2014 ના જથ્થાને Q0 કહેવાય. વર્ષ 2014 નો ભાવ એને P0 કહેવાય અને વર્ષ 2015 નો ભાવ એને P1 કહેવાય. હું શોર્ટમાં લખ્યું, તમારે નહીં લખવાનું, તમારે બધું ક્લિયર લખવાનું. ઉપર લખવાનું વર્ષ 2014 જથ્થો, આ બાજુ ભાવ Q0 P0, બાજુમાં લખવાનું વર્ષ 2015 ભાવ P1, આવું લખવાનું. હવે પહેલી વસ્તુ છે ઘઉં. શોર્ટમાં લખીશ. પહેલી વસ્તુ છે ઘઉં. એકમ ક્વિન્ટલ છે, ક્વિન્ટલ નીકળી જશે અને સામા કન્વર્ટ થઈ જશે કિલોગ્રામમાં. 1 કિલોગ્રામ 35 કિલોગ્રામ એવું લખ્યું છે. 35 ની બાજુમાં કિલોગ્રામ લખવાનું. હવે 1600 રૂપિયા અને 1800 રૂપિયા લખ્યું છે. 1600 રૂપિયા અને 1800 રૂપિયા કેટલા ભાગશો? 100 વડે 100 વડે. કેમ? તો કે ક્વિન્ટલ 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. 100 વડે ભાગવાનું છે. 16 અને 18. 16 અને 18. ચોખા, ચોખા 25 કિલોગ્રામ, એટલે કિલોગ્રામ જ રહેવા દઈએ, કિલોગ્રામ જ આપ્યું છે. 25 કિલોગ્રામ જથ્થામાં લખું છું. 40 રૂપિયા, 45 રૂપિયા, 40 રૂપિયા અને 45. કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય મને કહી શકો છો, મેસેજ કરી શકો છો. કિલોગ્રામ આપ્યું છે, કિલોગ્રામ જ આપ્યું છે. તુવેરની દાળ મોટે ભાગે ગુજરાતી ઘરોમાં, આપણા બધા જ ઘરોમાં સવારના ભોજનમાં ભાતની જોડે ખવાતી વસ્તુ તુવેરની દાળ. બુધવારે શું ખવાય? મગ. બુધવારે મગ ખાવા જોઈએ. બુધ પ્લેનેટની જ્યારે વાત કરું તો બુધ બુદ્ધિનો દાતા છે. બુધ બુદ્ધિ આપનારો છે. બુધ બુદ્ધિ આપનારો છે. ધ્યાનથી સમજો. સૂર્યની નજીકમાં આવેલો ગ્રહ છે. બુધવારના દિવસે ગ્રીન કપડા પહેરવામાં આવે, ગ્રીન કલર. મગ ખાવામાં આવે, મગ ખાવામાં આવે. સમજાયું બોલું તે? યસ. ગ્રીન કલરનું નંગ અહીંયા પહેરવામાં આવે તો મિત્રો ખૂબ જ સારું પરિણામ મળે છે. ભણવાની પરિણામની વાત નથી કરતો, સારું પરિણામ મળે છે એવું કહેવાય છે. બુધ બુદ્ધિનો દાતા છે. ધ્યાન આપજો. જન્માક્ષરમાં અમુક સ્થાનમાં અમુક ગ્રહ હોય તો એની ઇફેક્ટ જોવા મળતી હોય છે. કયા સ્થાનમાં છે? અમુક સ્થાનમાં બુધ હોય તો મિત્રો
વ્યક્તિ વાચાળ હોય છે, વાચાળ હોય છે. અમુક સ્થાનમાં હોય તો વ્યક્તિ આર્ગ્યુમેન્ટ કરનાર હોય છે, અને અમુક સ્થળમાં અમુક સ્થાનની અંદર બુદ્ધ હોય ત્યારે વ્યક્તિ થોડી સાય હોય છે, બહુ બોલે નહીં, બહુ બોલે નહીં, બહુ શરમાય, બોલતા પહેલા શરમાય. અમુક સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ થઈ જાય, મૂંગો બેસી રહે, આવું કરે, ઇન્ટ્રોવર્ટ થઈ જાય. આવું બધું હોય છે મિત્રો. આ બધી આપણા ભારત દેશના બધા સંશોધનો છે. હા, રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા કરીશું. સારી સારી વાતો પિયુષ પાસે જાણવા મળશે. તો તુવેરની દાળમાં કિલોગ્રામ છે, એમાં 20 કિલો 20 છે ને? હા, 20 કિલોગ્રામ છે. 60 અને 120 દેખાય છે. 60 અને 120 દેખાય છે. उसके बाद लीटर, આ લીટર મીટરમાં હારું માથા કુટ જ નહીં, પેટ્રોલ લગાય છે. તેલ, તુવેરની દાળ પછી તેલ, તેલમાં લીટર, પછી 10 લીટર, બાજુમાં લખવાનું લીટર, 10 લીટર, 80 અને 90, 80 અને 90. તેલ તો બહુ મોંઘું ભાઈ. હા, 150 પ્લસમાં છે. મીટર, કાપડ, કાપડ મીટર 20 મીટર, 30 રૂપિયા, 45 રૂપિયા. છેલ્લે કેરોસીન, બહુ ઓછું વપરાય. પહેલા તો બહુ કેરોસીન લાઈનો પડતી હતી, હજુ પડે છે. હવે સ્ટવ વાપરનાર સંખ્યા ઘટવા માંડી. નરેન્દ્રભાઈ મોદીએ ઘરે ઘરે ગેસના ચૂલા યોજના બહાર પાડી. બહુ બધા લોકોએ પોતાની સબસિડી છોડી અને ગેસના બોટલ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ બધાને પહોંચ્યા. આજે ગામડામાં પણ ગેસના બોટલ નું ચલણ જોવા મળે છે. હા, લીટર 28 અને 32, 15 લીટર. હવે અહીંયા એક વાત મારે તમને સમજાવી છે. જો તમને કૌટુંબિક બજેટ કહેવામાં આવે, કૌટુંબિક અંદાજપત્ર, તો તમારે IW વાળી રીત કરવી પડે. કઈ રીત કરવી પડે? IW. સાંભળજો બરાબર ધ્યાનથી, આ મૂકી નાખું છું. કૌટુંબિક અંદાજપત્રની વાત કરી હોય તો તમારે I શોધવું પડે, W શોધવું પડે અને IW શોધવું પડે. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. I શોધવું પડે. I એટલે P1/P0 ગુણ્યા 100. W શોધવું પડે. W શોધવું પડે P0 Q0. W શોધવું પડે P0 Q0. અને ત્રીજા નંબર પર એ બેનો ગુણાકાર એટલે I અને W નો ગુણાકાર IW શોધવું પડે. ડન? યસ. હવે મિત્રો સૂત્ર મુકાય સિગ્મા IW અપોન સિગ્મા W, કૌટુંબિક અંદાજપત્ર. હવે જો તમને કુલ ખર્ચની રીત પૂછાય તો તમારે આ નહીં શોધવાનું. તો તમારે પહેલા શોધવાનું P1 Q0 અને બીજા નંબર પર શોધવાનું P0 Q0. પહેલા નંબર પર શોધવાનું P1 Q0, બીજા નંબર પર શોધવાનું P0 Q0 અને પછી સૂત્ર કયું? લાસ્ટ પેયર. ઇઝ ધેટ ક્લિયર? આખો દાખલો સમજી લો પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આખો દાખલો ખ્યાલ આવી ગયો? મેં બંને રીત બોલ્યો. કૌટુંબિક અંદાજપત્ર એટલે કૌટુંબિક બજેટ પૂછવામાં આવે. કૌટુંબિક અંદાજપત્ર, કૌટુંબિક બજેટ, હા, ફેમિલી બજેટ જો પૂછવામાં આવે તો પહેલા I શોધવાનું. I શોધવા માટે
P1 upon P0 ગુણ્યા 100 એક કોલમ બનાવવાની. પછી W શોધવાનું. W શોધવા માટે P0 Q0 એ બે કોલમ બનાવવાની. આ બેનો ગુણાકાર કરવાનો. અને ત્રીજી કોલમ બનાવવાની કઈ? IW. IW નો ગુણાકાર. હવે એમાં સૂત્ર મૂકવાનું સિગ્મા IW upon સિગ્મા W. બસ ફિનિશ. ડન. ઓકે. પણ જો તમને કુલ ખર્ચ કહેવામાં આવે તો કુલ ખર્ચ વાળી રીતમાં તમે જાણો છો લાસ્ટ પેયર નું સૂત્ર સિગ્મા B1 Q0 upon સિગ્મા B0 Q0 ગુણ્યા 100. એટલે એમાં તમારે બે કોલમ બનાવવી પડે. એટલે આમાં ત્રણ કોલમ બનાવવી પડે, આમાં બે કોલમ બનાવવી પડે. ડન. તો મિત્રો આ સાથે તમારે ઉદાહરણ 18મું ટ્રાય કરવાનો અને વિશ્વાસ સાથે તમને કહી દઉં ચોપડીમાં બે રીત પૂછી છે, કુલ ખર્ચ પણ પૂછી છે અને કૌટુંબિક બજેટ પણ પૂછી છે. તમારે બંને રીત કરવાની છે. તમારે બંને રીત કરવાની છે. સ્વાધ્યાયમાં આ ટાઈપનો કોઈ પણ દાખલો દેખાય જાતે ગણવાનો. મિત્રો આનો પણ એક દાખલો મેં તમને ગણવા આપ્યો છે, ઉદાહરણ 10. હજુ આવતા લેક્ચરમાં ફરી એકવાર આ જ રીત લઈને પાછા મળીએ છીએ. મિલતે હૈ. જય શ્રી કૃષ્ણ.